નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। ડાંગના સુબીરમાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત ગૌ હત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ગૌ માતા સન્માન આહવાન અભિયાન દ્વારા ગૌ સંરક્ષણ અંગે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સમગ્ર દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવા તેમજ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌ ભક્તો, સામાજિક આગેવાનો તથા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રજૂઆતમાં જણાવાયું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને કૃષિ વ્યવસ્થાનું મહત્વપૂર્ણ પ્રતીક હોવાથી ગૌ હત્યા રોકવા માટે કડક કાયદાનો અમલ કરવો જરૂરી છે। સાથે જ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી। અભિયાનના આગેવાનોએ સરકાર સમક્ષ ગૌ સંરક્ષણ માટે વિશેષ નીતિ ઘડવાની, ગૌશાળાઓને આર્થિક સહાય આપવાની તથા ગાયોના સંવર્ધન માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી। મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકારી રજૂઆતને યોગ્ય સ્તરે પહોંચાડવાની ખાતરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌ સંરક્ષણના નારા લગાવવામાં આવ્યા હતા। સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી આવેદનપત્રો આપી આંદોલન કરવામાં આવશે। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુબીર। જી, આપનું નામ? જય ગોમાતા, જય ગોપાલ, સૌને રામ રામ। અમારું નામ સાધ્વી વિમલા ગોપાલ દીદી બધા કહે છે। અમે પુષ્કર ઉત્તરાખંડથી છીએ। આખા ભારતની અંદર આજે જે અભિયાન ચાલી રહ્યું છે 27 એપ્રિલ 2026 સંપૂર્ણ ભારતની અંદર ગૌ માતાને સન્માન અપાવવા માટે, રાષ્ટ્ર દરજ્જો અપાવવા માટે અને કતલખાના બંધ કરવા માટે એમની સેવા, સુરક્ષા અને સન્માન મળે એના માટે એક અભિયાન ચાલી રહ્યું છે જેનું નામ છે ગૌ સન્માન આવાહન અભિયાન। અને આ અભિયાન ભારતના દરેક જિલ્લા, દરેક તાલુકા સુધી છે અને 27 એપ્રિલ 2026ના તારીખે બધા લોકો પોતપોતાના તાલુકા સવારે 10 થી 11 વાગ્યાના ટાઈમમાં જઈ આવેદનપત્ર આપેલું છે। ગુજરાતની અંદર 27 તારીખના ટાઈમે ચૂંટણીના લીધે આચાર સંહિતા લાગી, એના કારણે તારીખ બદલવામાં આવી અને તારીખ ગુજરાતની 7 મે 2026 એટલે 7 તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર એક જ ટાઈમે, એક જ દિવસે, એક જ માંગ બધા કરવા માટે પોતપોતાના તાલુકા સવારે 10 થી 11 વાગ્યાના ગાળામાં મામલતદારને આવેદનપત્ર આપેલું છે। જો ગૌ હત્યા બંધ ના થાય તો તેના માટે તમારું આગલું પગલું શું રહેશે? જો ગૌ હત્યા બંધ ના થાય તો બધી પબ્લિક છે અને અત્યારે આપણે પહેલું આવેદનપત્ર આપેલું છે આપણે મામલતદારને। 3 મહિનાનો ટાઈમ છે। જો 3 મહિનાની અંદર ગૌ હત્યા બંધ થઈ જાય ને અમારી જે માંગ છે એમની સેવા થાય, સુરક્ષા થાય, સન્માન થાય તો સારું, નહીતર અમે પાછા બધા મળીને 27 જુલાઈએ ફરી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને જઈને આપશું।